પાઠ પૂરા કર્યા? 4. પહેલો પાઠ હતો પૂનમે શું જોયું? તો શું જોયું હતું પૂનમે? પ્રાણીઓ, પક્ષીઓ, એના રહેઠાણ વિશે એ પાઠ હતો ને આપણે પહેલો. બીજો પાઠ વનપરી. વન એટલે કે જંગલ. જંગલમાં શું હોય? વૃક્ષો. તો એના વિશે આપણે માહિતી મેળવી. વૃક્ષોના પ્રકારો, એના ભાગો શીખ્યા હતા ને એ બધું. પાઠ ત્રીજો પાણી જ પાણી. પાણી પાણી ક્યાં ક્યાં ઉપયોગી થાય, આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે, એ બધું પાઠ 3 માં આપણે શીખ્યા. અને પાઠ 4 હતો શું હતો? કોનું ઘર? છોટુનું. છોટુનું ઘર કેવું લાગ્યું તમને બધાને? સારું લાગ્યું ને? એને કાંઈ ભાડું ઓછું બહુ નહોતું પડતું, કોઈને લાઇટ બિલ નહોતું ભરવું પડતું, પાણી બિલ નહોતું ભરવું પડતું, એને તો ફ્રીમાં રહેવાનું હતું. કેવું સરસ મેં ઘર બનાવી નાખ્યું. પાઇપની અંદર રહેતો, આજુબાજુમાં સાફ સફાઈ કરીને આજુબાજુમાં મહેમાન આવેલી જગ્યા બનાવી પાણી નાખી રાખતો, ચૂલો બનાવે, રસોઈ બનાવવા માટેની જગ્યા માટે ચૂલો મૂકતો હોય, એના ઘરનું હતું. હવે આવ્યા છે પાઠ 5. 4 પાઠ સુધી બધા બાળકોને કમ્પ્લીટ છે ને બધાને? તો હવે આવે છે પાઠ 5. કેવું છે? પેજ નંબર 32. બધા બાળકો પેજ નંબર 32 ખોલશે. પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 32. પાઠ 5. ઘર એક. હવે સ્કૂલ, તમે સ્કૂલે આવો છો, શાળાએ આવો છો, સ્કૂલે આવો છો, તમને અહીંયા શું શીખવા મળે છે? હવે ભણવાનું તમને શીખવાડે ને અહીંયા બધું ભણતર બાબતે તમે શીખો છો કે નહીં? તો તમને શું મળે? શીખવા મળે છે. તો આ બધું તો પછી સૌથી પહેલાં તમે ક્યાં શીખો છો? તમારા મમ્મી પાસે, ઘરે. સ્કૂલે તો તમે આવો છો મોટા તો પછી થોડા, એ પહેલાં તમે બધું બોલતા શીખી ગયા હોય, થોડું ઘણું લખતા વાંચતા શીખી ગયા હોય, તો એ બધું તમે ક્યાં શીખો છો? તમારા ઘરે શીખો છો ને? તો ઘર એક શાળા કહેવાય. તમને જે જ્ઞાન સ્કૂલમાંથી મળે છે એ જ્ઞાન તમને ઘરેથી પણ મળે છે. ઘરેથી તમને પહેલાં મળે છે. આ તમે જોયું જશે કોઈ બાળકો આપણે બોલતા શીખીએ એટલે તરત મમ્મીને એવું શીખવાડીએ. બોલતા મમ્મી, બા, દાદા, એ બધું કોણ શીખવે છે? તો ઘરે શીખે છે. ક્યાં શીખે? ઘરે. એના ઘરના વડીલો કે કોઈ એના મમ્મી પપ્પા એ શીખવે છે કે નહીં એને? તો સૌથી પહેલાં ઘરે શું છે? શાળા જ છે. ત્યાંથી ઘણું બધું શીખવા મળે છે. તો આપણું ઘર આપણી પ્રથમ શાળા છે. આપણી પહેલી શાળા કઈ છે? આપણું ઘર. બધા પેજ નંબર 32 ઉપર જોડો. પાઠ સ્ટાર્ટ થાય છે. તો બધાનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં. આપણું ઘર આપણી પ્રથમ શાળા છે. આ વિકલ્પમાં પૂછાઈ શકે છે કે આપણું પહેલું ઘર કયું છે? આપણું પ્રથમ શાળા કઈ છે? તો આપણું ઘર. સવાલ જવાબમાં પૂછાઈ શકે છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખો. આપણું ઘર આપણી પ્રથમ શાળા છે. પ્રથમ શાળા આપણી કઈ છે? આપણું ઘર. ઘરના સભ્યો આપણું કુટુંબ છે. ઘરના સભ્યો આપણું કુટુંબ છે. આપણે કે અમારા કુટુંબના બધા આપણે બોલતા હોય ને આપણા પરિવારમાં, તો ઘરના સભ્ય આપણું શું છે? કુટુંબ. આપણે કુટુંબમાંથી ઘણી બધી વસ્તુઓ શીખીએ છીએ. ઘણું ખરું આપણને કુટુંબમાંથી શીખવા મળે છે. આપણે બીજે ક્યાંયથી શીખીએ તેના કરતાં વધુ આપણે કુટુંબમાંથી, બીજે ક્યાંય બહારથી શીખીએ એના કરતાં વધુ આપણને ક્યાંથી શીખવા મળે છે? આપણા કુટુંબમાંથી. વડીલોને માન આપવું, મોટેરાઓનો આદર કરવો, મમ્મી પપ્પાને પ્રણામ કરવા, મોટા ભાઈ બહેનનું આપણે માન રાખવું, આવી બધી બાબતો આપણે કોણ શીખવે છે? ક્યાંથી શીખવા મળે છે? આના કોઈ
છે, ઘરમાં કઈ રીતે રહેવું એના ક્લાસ આવે. એવા આ બધી બાબતો આપણે કુટુંબમાંથી શીખવા મળે છે. જો તમે ગમે કંઈક કરતા હોય ને, તમે ક્યારેક કંઈક બોલતા હોય, મન કરવાનું, દાદાએ કંઈક કામ સીધું ઉપાય સીધું તમે ના પાડે તો મમ્મી કે કોઈ બા કે બોલેલી હોય, મોટા ભાઈ બહેન તમને એમ કે મોટા છે એને એમ ના કહેવાય, કહીને આપણને કે મોટા કે એમ કરવું પડે. ક્યારેક મમ્મી આપણને કે જા દાદાને પગે લાગ, બહાર જઈએ તો ચાલ દાદાને પગે લાગી જ જાય, ભગવાનને પગે લાગે. આવી બધી વસ્તુઓ આપણને ક્યાં શીખવા મળે છે? આવું કંઈ ક્લાસ આવે છે ને ત્યાં આપણને શીખવાડે આવું આવે એવું? આ બધી પ્રથમ વસ્તુ આપણને ક્યાંથી શીખવા મળે છે? આપણા ઘરેથી, આપણા કુટુંબમાંથી. સ્કૂલે તો તમે પછી આવો છો, ત્યાં તો તમને આવી બધી ઘણી બાબતો કહેશે, પણ એ પહેલાં તો તમે બધું ક્યાંથી શીખી લેશો? ઘરેથી. તમે જાતે સમજણા થતા જાઓ, બોલતા શીખતા જાઓ, ત્યારે તમને વસ્તુ બોલતા, આ વસ્તુ આવું બધું શીખવાડતા તમને ક્યારે શીખવાડે છે? તો તમને ઘરે હોય ત્યારે શીખવે છે ને આ બધી બાબતો. તો આપણું પ્રથમ શાળા આપણી શું થયું? આપણું ઘર. જે આ વસ્તુ આપણને બીજે ક્યાંથી નહીં શીખવા મળે, ક્યાંથી શીખવા મળશે? કુટુંબમાંથી. આપણે કુટુંબમાંથી શીખીએ છીએ, એટલે જ આપણે કુટુંબથી વધુ નજીક હોઈએ છીએ ને. બીજા કરતા તમે જાઓ શીખવા, તમને કે આપણા કુટુંબની નજીક આપણને ત્યાંથી ઘણું બધું શીખવા મળે છે, ઘણી બધી માહિતી ત્યાંથી મળે છે, એટલે આપણે આપણા કુટુંબની નજીક હોઈએ છીએ. ચાલો આપણે કુટુંબ વિશે વિચારીએ અને તેના વિશે વાતો કરીએ. જો કુટુંબના સભ્યો સાથે ફોટો ચોંટાડો થતો હોય, તમને શું કહેલું છે કે કુટુંબના સભ્યો સાથેનો ફોટો ચોંટાડો થતો હોય, તમારે અહીંયા પાઠ્યપુસ્તકમાં કંઈ નથી કરવાનું. તમને ખાલી સમજ માટે કહી દઉં છું. આમાં કોનો હોય? તમારો. તમારા કુટુંબમાં સભ્યો સાથેનો ફોટો, દાદા દાદી, મમ્મી પપ્પા, આપણા ભાઈ બહેન, કાકા કાકી, જે બધા આપણે રહેતા હોય, આપણા પરિવાર, આપણું કુટુંબ, એનો ફોટો હોય. એ બધા આપણા ફેમિલી, આપણે કઈ ફેમિલી ફોટો, એ જ આપણા કુટુંબનો ફોટો. આપણે ત્યારે શું બોલીએ? ફેમિલી ફોટો બોલીએ છીએ ને, ફેમિલી ફોટો. બસ એ જ આપણો પરિવાર, એ જ આપણો કુટુંબ. એનો ફોટો અહીંયા લગાવવાનો છે. સમજાવ? તમારે અત્યારે લગાવવાનો નથી. આ હું તમને સમજ માટે ખાલી કહું છું. જો આ ખાસ ધ્યાન રાખજો. પછી ટીચર કહેતા હતા તમારે પાઠ્યપુસ્તકમાં જે વસ્તુ કરવાની છે હું કહીશ, ત્યાં સુધી તમારે કાંઈ જાતે વસ્તુ પેન્સિલ અડાડવાની એમાં નથી. આ હું તમને સમજ આપું છું કે એ આપણું એક ફેમિલી ફોટો, અમારું ફેમિલી, એ જ આપણું કુટુંબ, એ જ આપણો પરિવાર. સમજાણું? એમાં કોણ કોણ હોય આપણા પરિવારમાં? તો કે દાદા દાદી, મમ્મી પપ્પા, આપણા ભાઈ બહેન, કાકા કાકી, એ બધા આપણા પરિવારમાં આવે છે. પછી તમને અહીંયા શું કીધું છે? તમારા કુટુંબમાં કોણ છે તેમના નામ અને સંબંધો. પેજ નંબર 33 ઉપર શું સૂચના આપી છે? તમારા કુટુંબમાં કોણ છે તેમના નામ અને સંબંધો. જેમ કે તમે નામ લખ્યું અને સંબંધ. હવે તમે દાદાનું નામ લખ્યું, તમને કીધું તમારો સંબંધ જોવાનો. ચાલો તમે લખ્યું વલ્લભભાઈ. સંબંધ શું હોય? તો કે તમારે શું થાય છે, શું થાય છે? તો શું લખ્યું? દાદા. આ રીતે સંબંધ એટલે કે તમારે જે નામ લખ્યું એ વ્યક્તિ તમારે શું થાય છે તે સમજાવવાનું. ચાલો નામ લખ્યું શારદાબેન. આ તમારે શું થાય છે? તો કે દાદી. મુકેશભાઈ. આ પપ્પા થયા તમારા. તો તમે અહીંયા સંબંધ શું લખ્યો તમારો? કે પપ્પા. તમારે શું થાય છે એ સંબંધ છે. જેમ કે તમારા ઘરમાં વલ્લભભાઈ છે, તમારા દાદા થાય છે, તો એનો સંબંધ તમારી સાથે શું સંબંધ છે? તો કે દાદા. તમારો શું એની સાથે સંબંધ? તો કે તમારા દાદા થાય છે, તો એનું શું લખ્યું? દાદા. એનું નામ લખવાનું, તો એનો તમારે સંબંધ શું થાય છે એ લખવાનું. ભાઈ બહેન એના નામ, પછી તમારા ભાઈ નામ લખ્યું, તો તમારો સંબંધ શું છે? તમારે શું થયું? એક ભાઈ છે. બેન એનું નામ લખ્યું, એનો સંબંધ તમારી બેન છે. સમજાણું? તો જે વ્યક્તિનું નામ, એનો સંબંધ, એ વ્યક્તિ તમારે શું થાય છે એ આપણો સંબંધ. આ ઉદાહરણ માટે છે. સમજાણું?
કે જે નામ અને સંબંધ શું છે સમજાણો. ચાકની આગળ પછી વિલાસની. તો તમારે શું થાય છે તમારું આમાં તમારે તમારું મમ્મીનું નામ આપવાનું છે જે હોય તો એ મમ્મી શું સંબંધ છે તો કે મમ્મી. ચાલો કૃપા આ તમારી બહેન તો શું સંબંધ થયો બહેન. ધ્રુવ આ તમારો ભાઈ તો શું સંબંધ થયો ભાઈ. પછી કાકા કાકાના હોય તોય તમે એને ભાઈ જ કહેવાય. શું ભાઈ પુત્ર ભાઈ તો થાય જ કે નહીં. કાકા બાપાના કોઈ ભાઈ હોય બેન હોય તો એ ભાઈ અને બહેન જ થાય. એટલે તમારા કાકા છોકરાઓ હોય તો મોટા પપ્પાના છોકરા કે છોકરી હોય તેનો સંબંધ તો તમારે ભાઈ બહેન થયો ને. તમે દીદી જ કહેવાના છો ને બેન જ કહેવાના છો ને. તો જે છે એ તમે ભાઈ અને બહેન સમજાવો. આપણો સંબંધ એની સાથે આ આપણું કુટુંબ એના નામ એની સાથેનો આપણો જે સંબંધ લાગે એ. ચાલો તમારા કુટુંબના કોઈ પણ બે સભ્યો હોય જેનો સંબંધ પતિ પત્ની ભાઈ બહેન માતા દીકરી માતા પુત્ર થાય ને. જો આપણે ક્વેશ્ચનમાં શું લખ્યું છે તમારા કુટુંબના બે સભ્યોના નામ રમેશભાઈ અને રૂપલ તે હું સગપણ આપણે કે સગાવાલા શું છે કે મામા ભાણેજ છે. મામા ભાણેજ રમેશભાઈ મામા છે. રૂપલ તો કે રમેશભાઈના બેનની છોકરી છે. રમેશભાઈના બેનની છોકરી તેનો સંબંધ શું થયો મામા ભાણેજ થયો ને. મમ્મીના ભાઈને આપણે શું કહીએ મમ્મીના ભાઈ શું કહીએ આપણે મામા. મમ્મીની બહેન. ચાલો મમ્મીના ભાઈ મામા મમ્મીની બહેન માસી મમ્મીના મમ્મી. મમ્મીના મમ્મીને શું કહીએ આપણે નાની. મમ્મીના પપ્પાને શું કહીએ આપણે નાના. મમ્મીના ભાઈને મામા મમ્મીની બહેનને માસી મમ્મીના મમ્મીને નાની મમ્મીના પપ્પાને તો કે નાના. આ કોનો સંબંધ મમ્મીનો. ચાલો હવે આવું જ પપ્પા. ચાલ પપ્પાના પપ્પાના આપણા પપ્પા હોય એના પપ્પા હોય એને આપણે શું કહીએ છીએ શું કહીએ દાદા. પપ્પાના મમ્મીને શું કહીએ ચાલો પપ્પાના પપ્પાને તો દાદા કહીએ. પછી પપ્પાના મમ્મીને શું કહીએ દાદી. દાદીમાં કહીએ ને આપણે પપ્પાના મમ્મીને. ચાલો પપ્પાની બહેનને શું કહેવાય તમારા પપ્પા છે એને બેન એને બહેન. આપણે શું થાય કોઈ કહીએ ને આપણે. અને પપ્પાના ભાઈ. પપ્પાના ભાઈને શું કહેવાય કાકા અથવા મોટા બાપા. આપણે મોટા પપ્પા કહીએ છીએ. મોટા બાપા એટલે શું કે મોટા પપ્પા. ચાલો સમજાણો. મમ્મીના ભાઈ મામા મમ્મીની બહેન માસી મમ્મીના મમ્મી નાની
મમ્મીના પપ્પા, નાના. પપ્પાના પપ્પા, દાદા. પપ્પાના મમ્મી, દાદી. પપ્પાની બહેન, ફઈ. અને પપ્પાના ભાઈ, પપ્પાથી નાના હોય તો આપણે શું કહીએ? કાકા કહીએ છીએ ને. અંકલ, અંગ્રેજીમાં તમે અંકલ કહેતા હશો ને, એ કાકા. પપ્પાથી નાના હોય તો આપણે એને કાકા કહીએ છીએ. પપ્પાથી મોટા હોય તો એને શું કહીએ આપણે? મોટા પપ્પા એટલે કે મોટા બાપા. એ પપ્પાથી મોટા હોય એટલે આપણે મોટા બાપા કહીએ. અને પપ્પાથી નાના હોય એને કાકા. સમજાણું? ચાલો, હવે તમે મામાના ઘરે જાઓ છો ત્યારે તમને શું કહે છે? મામાના ઘરના બધા તમને શું કહે? આપણે મામાના ઘર જઈએ ત્યારે ભાણકી, આ ભાણીઓ કહે ને. એવી જ રીતે તો અહીંયા જોવો, આપણે રમેશભાઈ રૂપલને મામા ભાણે છે. ભાણકી ભાણીઓને એમ કહીને આપણે એવા શબ્દો બોલતા હોય ને કે ભાણકી એવી છે, ભાણિયો એવો છે, તો મામાના ઘરે આપણને બધા એ શબ્દ બોલાવે. તો મામા ભાણેજ. રૂપલ અને રમેશભાઈનો સંબંધ શું થયો? મામા ભાણેજ. ચાલો, આવી જ રીતે તમને નામ પૂછેલું છે. વિચારો અને કહો, તમારું નામ શું છે? તમને પૂછ્યું છે તો તમારે પોતપોતાનું નામ બોલવાનું છે. મારું નામ ધ્રુવ છે. મારું નામ રૂપલ છે. મારું નામ રાજ છે. સમજાણું? ચાલો, કુટુંબના સભ્યો લાડથી તમને શું કહે છે? જો આપણે અહીંયા તો આપણો સ્કૂલમાં તમને નામ અલગ હોય અને ઘરે તમને કંઈક અલગ નામથી બોલાવતા હોય ને. બધાને એવું નહીં હોય, કેટલાક લોકોને એવું હશે, કહેતા હોય ને કંઈ અલગ નામથી તમને બોલાવતો. તમારું નામ સાચું તો નામ બીજું જ હોય છે, પણ ઘરે તમને લાડથી કાનો, ભૂરો કહેતા હોય કે એવું નહીં? લાલુ. તમને એ નામ બહારથી બોલાવે છે, તમને જે બીજા નામથી બોલાવે છે લાડથી. તો ઘરના સભ્યો એ તમને આજે તમારા ઘરના સભ્યો જે નામથી તમને બોલાવતા છે ને, એ જ નામથી તમને તમારા આજુબાજુવાળા બધા તમારા લાડકવાળા નામથી બોલાવે. હવે તમે સ્કૂલમાં જાઓ તો એ નામ તમને બોલાવે. તમને ઘરે કાનો કહેવાય, તમને અહીંયા કાનો કહે. અહીંયા તમારું નામ રાજ છે તો તમને સ્કૂલમાં શું કહે? રાજ. તમારા ફ્રેન્ડ પણ તમને બધાને શું કહે? તમને ક્યાં નામથી બોલાવે છે? જે તમારું સાચું નામ હશે, તો તમારું લાડથી નામ હશે, એ તમને ક્યારે બોલાવશે? તો ઘરે. તો ઘરના સભ્યો, કુટુંબના સભ્યો લાડથી તમને જે નામે બોલાવતા એ નામ. આ બધાને નહીં હોય, બે નામ. કુટુંબના નામ તો પરિવારના એ બધા સભ્યો આપણને એક જ નામથી ઓળખતા હશે. આપણે લાડકવાયા નામ, કારણ કે આપણે ઘરે જે આપણે મમ્મી પપ્પા બા દાદા બોલાવતા હોય એ જ નામથી આપણા કુટુંબના બીજા સભ્યો બોલાવશે. કેટલાયને આપણું સાચું નામ ખબર નહીં, આપણે એ જ નામથી બોલાવતા હોય. તો કુટુંબના સભ્યો લાડથી તમને શું કહે છે? તમારે સવાલ શું લખવાનો? કુટુંબના સભ્યો લાડથી અમને જે કહેતા હોય એ. તમારું કાંઈ પૂછે ને તમને એના નામથી બોલાવતા ને તો રાજ કહીને બોલાવે છે. કુટુંબના સભ્યો લાડથી કાનો કહે છે. જે લાડથી કહેતા હોય લખવાનું, અથવા જે તમારું નામ હોય એ કહેવાનું. ચાલો, તમે તમારા કુટુંબના સભ્યોને કેવી રીતે બોલાવો છો? આપણે આપણા કુટુંબના સભ્યોને કેવી રીતે બોલાવીએ છીએ? તો આપણે કેવી રીતે બોલાવીએ? તો મોટા હોય તો એને મોટેરાઓને માનથી બોલાવીએ, વડીલો હોય તો એને આદર આપીએ, તે બોલાવીએ ને, માન સન્માનથી બોલાવીએ. અમે અમારા કુટુંબના સભ્યોને માન સન્માનથી બોલાવીએ છીએ. કેવી રીતે તમે બોલાવો છો? તો આપણે કુટુંબના સભ્યોને આપણે બધા માનથી, કુટુંબ નહીં કોઈ પણ સભ્ય, આપણાથી મોટા વડીલો છે કે આપણાથી મોટા છે ભાઈ બહેન, એને આપણે માનથી જ બોલાવીએ છીએ કે તમે મને તુકારો કરો છો? તમારાથી મોટા હોય એને રહેવું કરો છો? ઝઘડો છો? તમારા ભાઈને નામ લઈને બોલાવો છો કે ભાઈ કયો? મોટા હોય એને બેન મોટી હોય તો બેન કયો, દીદી કયો, કે નામ લઈને બોલાવો?
દીદીને એવું જ કહેતા હશો ને, આવું આપણને ક્યારે શીખવા મળ્યું છે? ક્યાંથી? તો કે ઘરેથી. દીદી તમારાથી મોટી છે તો તમને મમ્મી જ શીખવાડશે. દીદી કે દેવું, જા દીદીને કે, જા દીદીને કે આ વસ્તુ શીખો છે, જા ભાઈને કે. તો આ વસ્તુ આપણને ક્યાંથી શીખવા મળે છે? ઘરેથી. તો આપણાથી મોટા છે તો આપણે એને માન આપવાના છીએ. ભાઈ બહેન પણ ભલે આપણીથી મોટા છે તો પણ આપણે એને માન સન્માનથી જ બોલાવીએ ને કે તમે બધા ઝઘડો કરો છો. તો આપણું પ્રથમ ઘર આપણું શું છે? આપણી શાળા છે. આપણી પ્રથમ શાળા તો આપણું ઘર. પછી આપણે આ સ્કૂલમાં પ્રવેશ કરીએ છીએ, ત્યાંથી શીખીએ છીએ. સૌથી પહેલાં આપણે ક્યાંથી શીખીએ છીએ? ઘરેથી. એટલે આપણી પ્રથમ શાળા આપણું ઘર થયું છે. ચાલો, કુટુંબમાં કઈ જોડી હોય છે? કુટુંબમાં નીચેનામાંથી કઈ જોડી હોય? માસા માસી, મમ્મી પાપા, મામા મામી કે ફોઈ ફુવા? આપણા કુટુંબની અંદર, આપણા ઘરની અંદર કઈ જોડી હોય એ લખવાનું છે. હું તમને એવો સવાલ કર્યો, કુટુંબમાંથી નીચેનામાંથી કઈ જોડી હોય છે? કુટુંબમાં કઈ જોડી? હવે ઓપ્શન જોડો. માસા માસી, મમ્મી પપ્પા, મામા મામી, ફોઈ ફુવા. ચાલો, આપણા કુટુંબમાં આમાંથી કઈ જોડી હોય? કન્ફ્યુઝ થઈ ગયા ને તમે? માસા માસી તો હોય જ, હોય ને? મમ્મી પપ્પા, ચાલો એ તો હોય. મામા મામી, ફોઈ ફુવા. આપણા કુટુંબની અંદર કોણ હોય? કઈ જોડી હોય? ચાલો, હું એમ કહું માસા માસી. તો માસા માસી આપણે ક્યાં રહેતા હોય? માસા માસી એ તો આપણું માસી સાથે આપણો સંબંધ છે. એ આપણા કુટુંબમાં ના ગણાય. આપણે એમ કહીએ ને આપણા પરિવારનું સ્નેહ મિલન કહેતા હોય એમ પરિવારમાં આવે કોણ? આપણી સરનેમ જે છે, આપણે સમજો છો તમે, જે આપણી સરનેમ છે, અટક છે, એ બધા હોય ને આપણે તો એ આપણું કુટુંબ થયું, એક આપણો પરિવાર થયો. એટલે જ કે ને અમારા પરિવારનું સ્નેહ મિલન છે. આપણે અટક જે હોય એ જ બધા, એ અટકવાળા જ બધા છે, એ જ આપણો પરિવાર છે. હવે તમારી અટક જે છે એ તમારા માસા માસીની છે? ના, એની અલગ છે. માસાની અલગ છે ને, તો એ આપણા કુટુંબમાં ના. આપણા કુટુંબની અંદર આપણા કાકા બાપા એ જ હશે. આપણા કાકા જે હશે એ આપણા મોટા પપ્પા, મોટા બાપા એ હશે. તો મામા મામી આપણી સરનેમ જેવી છે એવી જ આપણા મામાની છે. મામા મામીનો સાથેનો આપણે એક સંબંધ છે, એ આપણું કુટુંબ ગણાય નહીં. આપણે મોસાળ ગણાય. મામા મામીનું શું ગણાય? મોસાળ. મામા ઘર જાય કે મોસાળ, એ આપણું મોસાળ ગણાય. એ પણ આપણા કુટુંબમાં આવે નહીં. સંબંધ છે એ વાત સાચી, પણ એ આપણા કુટુંબની અંદર આવે નહીં. ફોઈ ફુવા, ફઈના જ્યાં સુધી મેરેજ ના થયા હોય ત્યાં સુધી આપણા ઘરમાં હોય, ત્યાં સુધી આપણું કુટુંબ પરિવારમાં રહે. પણ એના લગ્ન થઈ જાય પછી ફુવાની જે સરનેમ લાગે ને એ, એટલે ફઈની સરનેમ બદલી ગઈ, ફઈને અટક બદલી ગઈ, પછી એ પણ આપણો એક સંબંધ થઈ ગયો, એ આપણા કુટુંબમાં આવે નહીં. તો આપણા કુટુંબની અંદર કઈ જોડી રહેશે? મમ્મી પપ્પાની. જો મમ્મી પપ્પાની બદલે અહીંયા કાકા કાકી હોત તો કોઈ આવત? કાકા કાકી. માસા માસી, મામા મામી, ફોઈ ફુવા, આની સાથે આપણે સંબંધ છે, એ આપણા કુટુંબના ગણાય, આપણા સંબંધ
સંબંધ આપણા રિલેટિવ્સ કહેવાય, સંબંધીઓ. પણ આ આપણે તો કાકા કાકી, મમ્મી પપ્પા, મોટા મમ્મી મોટા પપ્પા એ બધા આપણા કુટુંબમાં આવે છે, આપણા પરિવારમાં આવે છે. સમજાણું? ચાલો પપ્પાના પપ્પાને આ એક વાર જે કરજો આવો વિકલ્પમાં પૂછાય છે. મમ્મીની બહેનને શું કહેવાય, મમ્મીના ભાઈને શું કહેવાય, પપ્પાના પપ્પાને શું કહેવાય. તો આ વસ્તુ તમે ઘણીવાર પાછા કન્ફ્યુઝ થઈ જજો. ચાલો મમ્મીના ભાઈને મામા, મમ્મીની બહેનને માસી, મમ્મીના મમ્મીને નાની, મમ્મીના પપ્પાને નાના, પપ્પાના પપ્પાને દાદા, પપ્પાના મમ્મીને દાદી, પપ્પાની બહેનને ફોઈ, પપ્પાના ભાઈને કાકા અથવા મોટા બાપા. ચાલો મમ્મીના ભાઈને શું કહેવાય? યાદ કરો બધા. મમ્મીના ભાઈને મામા કહીએ ને. ચાલો મામાની પત્ની તમારે શું થાય? જો આટલું આવું આવે તો ચાલી જાય. મામાની પત્ની તમારે શું થાય? તો શું કહેશો? શું થાય? મામાની પત્ની તમારે શું થાય? મામી. વેરી ગુડ. મામાની પત્ની તમારે શું થાય? મામી. ચાલો કાકાની પત્ની તમારે શું થાય? કાકાની પત્ની કાકી. ભાઈની પત્ની, તમારો કોઈ મોટો ભાઈ હોય એની પત્ની હોય એને તમે શું કહેશો? ભાભી. કહો છો ને ભાભી? ભાઈ ભાભી, બહેન જીજાજી. ચાલો તમારી કોઈ મોટી બહેન છે તો એના પતિને તમે શું કહેશો? બહેનના પતિને જીજાજી. જીજાજી કહો ને એટલે કે બનેવી. બનેવી પણ કહી શકો. બહેનના પતિ બનેવી, જીજાજી. આવું ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે. આ પાઠની અંદર આપણે આ સંબંધ જ બધા જાણ રાખવાના છે. આ પૂછાઈ શકે છે. ચાલો બહેનના પતિ બનેવી અથવા જીજાજી. બે હતું. બનાવી લખો તોય ચાલે, જીજાજી લખો તોય ચાલશે. માસીના પતિને શું કહેવાય? માસા. મમ્મીના મમ્મીને નાની, મમ્મીના પપ્પાને નાના, પપ્પાના પપ્પાને દાદા, પપ્પાના મમ્મીને દાદી, પપ્પાની બહેનને ફોઈ, પપ્પાની બહેનને ફોઈ, પપ્પાની બહેનના પતિને. જો આ રીતે સવાલ પૂછાય, પપ્પાની બહેન એના પતિ શું થાય? પપ્પાની બહેન ફોઈ થઈ તો પપ્પાની બહેન એના પતિ શું થયા? ફુવા. પપ્પાના ભાઈ કાકા, પપ્પાના ભાઈની પત્ની કાકી, પપ્પાના ભાઈ મોટા પપ્પા, મોટા બાપા, અને પપ્પાના ભાઈના પત્ની તો કે મોટા બા. કહો છો ને તમે બધા? જો સંબંધો તમને અમુક વસ્તુ વાંચશો ને તો જ ખોટું લાગશે. પપ્પાની બહેનના પતિ. તમારે પહેલા શું યાદ રાખવાનું? પપ્પાની બહેન શું થાય? તો કે ફોઈ. પપ્પાની બહેન તો ફોઈ, એના પતિ તો ફોઈ. આ રીતે યાદ રાખવાનું છે. સમજાણું? આવી રીતે ડાયરેક્ટ કહી શકો તમે કન્ફ્યુઝ જાઓ. મમ્મીના ભાઈની પત્ની, મમ્મીના ભાઈના પત્ની, મમ્મીના ભાઈ પત્ની એવી જતો ડાયરેક્ટ એમ જ વિચારો. ચાલો મમ્મીના ભાઈ મામા પત્ની મામા, તો ડાયરેક્ટ પછી તમે શું લખી નાખશો? મામા. આવી રીતે આપણે કહેવાય કે મમ્મીના ભાઈના પત્નીને તમારે શું થાય? તમે વિચારવાનું કન્ફ્યુઝ થઈ જાઓ. ડાયરેક્ટ મમ્મીના ભાઈ શું થાય છે? મામાની પત્ની મામી જ થાય. સમજાણું ને? તો આ સંબંધ
તમારે આપણે ખાસ સમજવાનું છે, આવું યાદ રાખવાનું છે. આવું તો તમને ઘરે શીખતા હોય. આપણું પ્રથમ શાળા આપણી શું છે? આપણું ઘર. તો એમાંથી આપણને આવી વસ્તુ શીખવા મળી હોય, પણ અમુક વાર આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ, ભૂલી જઈએ છીએ. તો સમજાણો આ વસ્તુ યાદ રહીને બધાને. આવતા પીરિયડમાં હું પણ બીજું પૂછીશ આની વિશે. આવતા પીરિયડમાં પૂછીશ કેટલાને યાદ રહ્યું? સરસ. ચાલો તો આજનો પીરિયડ આપણો અહીંયા પૂરો થાય છે. નમસ્તે.